માંડવી સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓના સગાઓને બેસવા માટે મંત્રી કુંવરજી હળપતિ તરફથી ટેબલ વિતરણ કરી હોસ્પિટલની મુલાકાત લીધી। માંડવી સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા સંબંધીઓને બેસવા માટે મંત્રી કુંવરજી હળપતિ દ્વારા ટેબલ વિતરણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે 23 બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા હાજર રહ્યા હતા। મંત્રી કુંવરજી હળપતિ તથા સાંસદ પ્રભુ વસાવા દ્વારા હોસ્પિટલના દર્દીઓને શુભેચ્છા મુલાકાત કરી હતી। આ પ્રસંગે એક્સ-રે મશીન અને મંત્રીઓને રજૂઆત કરાતા કુંવરજી હળપતિ આરોગ્ય મંત્રીને જાણ કરવામાં જણાવ્યું હતું। આજરોજ માંડવી ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અચાનક એક મુલાકાત લેવાનું થયું છે। ખાસ કરીને સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર તમામ પ્રકારના દર્દીઓ આવતા હોય, દર્દીઓના જે સગા સંબંધીઓ છે એમને બેસવા માટે સ્ટૂલની વ્યવસ્થા નહોતી, તો મને આવીને ફરિયાદ કરીને મેં તાત્કાલિક નિવારણ કરીને મારા તરફથી 150 જેટલા ટૂલ્સ ટેબલ એમને આપવામાં આવ્યા છે। અને સાથે સાથે આ હોસ્પિટલની અંદર કઈ કઈ જગ્યાઓ ખાલી છે, એક્સ-રે મશીન છે કે કેમ, સોનોગ્રાફી મશીન છે કે કેમ, તેનું જાત તપાસ કરીને મેં નિરાકરણ માટેની એમને સૂચન કર્યું છે। અહીંયા એક્સ-રે મશીન ચલાવી શકે તેવો ટેકનિશિયન પણ છે, સોનોગ્રાફી ચલાવી શકે એવો પણ એક છે કારીગર, અને ખાસ કરીને જેટલી પણ જગ્યાઓ ખાલી હોય એવી વધુમાં વધુ જગ્યા અહીંયા તાત્કાલિક ભરાય તે માટે આવતીકાલે હું ઋષિકેશભાઈ અને એમના PS રાઠોડ સાથે મુલાકાત કરીને ઝડપથી જગ્યાઓ ભરાય તે માટેનું આયોજન કરીશ। ઉપરના ભાગે જે સ્ટ્રક્ચરની વાત છે એ સ્ટ્રક્ચરની દરખાસ્ત પણ મને લોકો એન્જિનિયર મારફતે કરીને આપશે તો એને પણ હું સુવિધા પૂરી કરીશ। માંડવી ગામમાં આઈસીયુ આવી ગયું છે અને ઘણા વર્ષ થઈ જાય, લગભગ 1.5 વર્ષ થયો પણ હજુ ચાલુ થયું નથી, એનું કારણ શું? અત્યારે લગભગ આઈસીયુ અત્યારે ડૉક્ટરે કહ્યું તેમ આઈસીયુ ચાલુ કરવું, એ આઈસીયુ ટેકનિકલ એવા પ્રકારનો આપણને હોવા જોઈએ, એની સાથે 100 થી 7 જેટલા નર્સિંગ સ્ટાફ હોવા જોઈએ। એ કદાચ અત્યારે ખૂટ છે પણ સરકારે 6 જેટલી સ્ટાફની મંજૂરી આપી છે, તેના સંદર્ભમાં આવતીકાલે હું ફરી પાછો મળીને ઝડપથી ચાલુ થાય એવું હું કરાવીશ। અમીરસિંહ ચૌહાણ, માંડવી।